નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધ ફંક્શન ઓફ કમ્પેરિંગ, સરખામણી કરવાનું કાર્ય. આ ટોપિક સેકન્ડ યુનિટ ટેસ્ટ વખતે તમને આની PDF મોકલવામાં આવેલી. 9મા ધોરણ અને 10મા ધોરણમાં ધ ફંક્શન ઓફ કમ્પેરિંગ એટલે કે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રીનો તમે અભ્યાસ કરી લીધો છે. હવે એમાં થોડુંક વધારે આગળ શીખવાનું છે અને સાથે સાથે એક બીજો નવો ટોપિક છે ડબલ કમ્પેરિઝન એટલે કે બેવડી તુલના, એ પણ શીખવાનું છે. તો સૌથી પહેલાં જોઈએ આપણે પોઝિટિવ એટલે કે સમાનતા દર્શક, કમ્પેરેટિવ ડિગ્રી એટલે કે અધિકતા દર્શક અને સુપરલેટિવ ડિગ્રી એટલે શ્રેષ્ઠતા દર્શક. બે વ્યક્તિ કે વસ્તુની સરખામણી કરવી હોય ત્યારે માત્ર 2 જ ડિગ્રીનો ઉપયોગ થાય છે, એટલે કે પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રીના જ વાક્ય બને છે. ઉદાહરણ તરીકે, રામ ઇઝ એઝ ટોલ એઝ રાજ. એઝ પ્રત્યય છે, બધાને ખબર છે, પોઝિટિવનો પ્રત્યય છે અને કમ્પેરેટિવનો પ્રત્યય છે ઈઆર અથવા મોર અને ધેન. તો એનું કમ્પેરેટિવ બનાવેલું છે રાજ ઇઝ નોટ ટોલર ધેન રામ. રાજ ઇઝ નોટ ટોલર ધેન રામ. હવે એમ કહે છે કે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હકાર હોય તો કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય નકાર બને અને કમ્પેરેટિવ ડિગ્રીનું નકાર વાક્ય હોય તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હકાર બને છે. હવે એના પછી આગળ જોઈએ, આ 2 વ્યક્તિ કે વસ્તુની સરખામણી થઈ. હવે એમ કહે છે 2 વ્યક્તિ કે વસ્તુથી વધારે વ્યક્તિ કે વસ્તુની જ્યારે સરખામણી કરવાની હોય ત્યારે આ ડિગ્રીનો ઉપયોગ થાય છે નો અધર, ધેન એની અધર અને EST વાળો પ્રત્યય. નો પોઝિટિવ ડિગ્રીમાં નો અધર બોય ઇન ધ ક્લાસ ઇઝ એઝ ટોલ એઝ મનન. નો અધર પછીનું નામ હંમેશા એક વચનનું હોય છે અને માટે ક્રિયાપદ પણ ઇઝ આપેલું છે. પોઝિટિવનો પ્રત્યય એઝ લગાવવાનો છે, વચ્ચે વિશેષણ કે ક્રિયા વિશેષણ મૂકવાનું હોય છે અને જે નામની સાથે સરખામણી કરેલી હોય એ નામ એટલે કે કરતા પાછળ આવે છે. એવી જ રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં મનન ઇઝ ટોલર ધેન એની અધર બોય ઇન ધ ક્લાસ. તો કમ્પેરેટિવ ડિગ્રીનો પ્રત્યય છે, આપણને ખબર છે ટોલને ER લાગે, ER લગાડવાના, ધેન એની અધર મૂકવાનું હોય છે અને નામ પણ એક વચનનું બોય આપેલું છે લખવાનું હોય છે. મનન ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ. મનન જ ક્લાસમાં સૌથી ઊંચો છોકરો છે. તો સુપરલેટિવ ડિગ્રીનો પ્રત્યય ધ આવેલો છે, EST લગાડેલો અને નામ પણ એક વચનનું આપેલું છે એટલે કે બોય પણ એક વચનમાં લખાય છે. હવે જે તમારે 11મા ધોરણમાં જે ડિગ્રી ભણવાની છે એમાં આનાથી થોડુંક આગળ જવાનું છે. આમાં એમ જ કહેવામાં આવે છે કે મનન છે, મનન જેટલું ઊંચું કોઈ નથી, મનન કરતાં વધારે ઊંચું કોઈ નથી, મનન સૌથી ઊંચો છોકરો છે. એવું જે આગળના વાક્યમાં કીધું, હવે એવું જ વાક્ય અહીંયા ભણવાનું છે, પણ અહીંયા એમ કહે છે કે એક જ સરખા ગુણ ધરાવતી વ્યક્તિ કે વસ્તુઓમાંની આ એક જ વ્યક્તિ છે અથવા તો વસ્તુ છે એવું દર્શાવવા આ રચના વપરાય છે. પહેલાંમાં એવું હતું કે એક જ વ્યક્તિ સૌથી ઊંચી હતી, એક જ વસ્તુ શ્રેષ્ઠ હતી, એક જ નદી સૌથી લાંબી હતી. પણ હવે એમ કહેવાનું છે કે ઘણા બધા છોકરાઓ છે ક્લાસમાં, એમાં કનુ છે, કનુની ઊંચાઈ ધરાવતા ઘણા બધા ક્લાસમાં છોકરાઓ છે, એમાંનો કનુ એક છે. કનુ એક જ આખા ક્લાસમાં ઊંચો નથી, પણ કનુ જેવા બીજા 2-3 છોકરાઓ છે કે જે કનુ જેટલી ઊંચાઈ ધરાવે છે, એમાંનો કનુ એક છે. તો વેરી ફ્યુ બોયઝ, કારણ કે હવે એક છોકરો ન રહ્યો, બહુ ઓછા છોકરાઓ જે ઊંચા છે ક્લાસમાં, એમાંનો કનુ એક છે એવું કહેવું છે. એમાંનો કનુ એક ઊંચો છોકરો છે. વેરી ફ્યુ બોયઝ ઇન ધ ક્લાસ આર એઝ ટોલ એઝ કનુ. તો વેરી ફ્યુ પ્રત્યય છે પોઝિટિવનો અને એઝ પણ એ લાગે. હવે અહીંયા બોય છે એ નામ બહુવચનનું આપેલું છે, વધારાનો જે શબ્દ આપેલો છે લખી નાખવાના ઇન ધ ક્લાસ અને ક્રિયાપદ પણ આર આપેલું છે એટલે કે ક્રિયાપદ પણ બહુવચનનું વપરાય છે. કનુ ઇઝ ટોલર ધેન મેની ઓર મોસ્ટ અધર બોયઝ ઇન ધ ક્લાસ. કનુ ઇઝ ટોલર ધેન મેની ઓર મોસ્ટ અધર બોયઝ ઇન ધ ક્લાસ. તો અહીંયા પ્રત્યય જોઈએ કમ્પેરેટિવનો ER લગાડેલો છે, ટોલનું ટોલર થાય, ક્લેવરનું ક્લેવરર થાય, અર્લીનું અર્લીયર થાય. બરાબર. આનો પ્રત્યય છે ધેન. હવે મેની કે મોસ્ટ ગમે તે વાપરી શકાય છે, ધેન મેની અધર અથવા તો મોસ્ટ અધર. પણ ફરી પછી અહીંયા નામ કેવું થઈ જશે? બહુવચનનું, એટલે કે બોયને એસ લગાડેલો છે. બોયઝ ઇન ધ ક્લાસ. કનુ ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. હવે સુપરલેટિવ ડિગ્રીનો પ્રત્યય છે વન ઓફ ધ અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણને લાગે છે EST અથવા તો મોસ્ટ. ટોલેસ્ટ, બિગેસ્ટ,
લાર્જેસ્ટ, ક્લેવરેસ્ટ, અર્લીએસ્ટ, અને બોયને લગાડવાનું છે એસ, એટલે કે નામ છે એ બહુવચનનું આવશે. બોયઝ ઇન ધ ક્લાસ. કનુ ઇઝ વન ઓફ ધ ટોલેસ્ટ બોયઝ ઇન ધ ક્લાસ. હવે જો તમે પોઝિટિવ ડિગ્રીમાં વેરી ફ્યુ પછી નામ બહુવચનનું આવે છે, ત્યારે કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં વિશેષણની સરખામણી કર્યા પછીનું નામ જે છે એ બહુવચનનું લખાય છે. આ ખાસ યાદ રાખવાનું છે. વેરી ફ્યુવાળા ડિગ્રીમાં બોયઝ એટલે કે જે નામ આપેલું એનું બહુવચન લખવાનું જ હોય છે અને એનું ક્રિયાપદ પણ બહુવચનનું લખાય છે. હવે અહીંયા એ સમજાવેલું છે તમને કે વેરી ફ્યુ પછીનું નામ બહુવચનનું આવે. વધારાનો શબ્દ છે, વધારા માટે જગ્યા છોડેલી છે. જે કાંઈ બી આવે, ઇન ધ ક્લાસ, ઇન ઇન્ડિયા, ઇન ધ વર્લ્ડ, આવું કાંઈ બી આવે તો એ પાછળ લખાય છે. પછી ક્રિયાપદ પણ બહુવચનનું આવે છે, રાઉન્ડ કરીને બતાવેલું છે, અને એનો એ પ્રત્યય છે એસ, અને એની વચ્ચે વિશેષણ કે ક્રિયા વિશેષણ મુકાય છે. એવી જ રીતે સુપરલેટિવ કમ્પેરેટિવ ડિગ્રીમાં આગળ જે લખાય છે નામ અને કર્તા લખ્યા પછી જે પ્રત્યય લાગતો હોય, ઈઆર અથવા તો મોર, ક્લેવર હોય તો ક્લેવરર, ટોલ હોય તો ટોલર, પણ બ્યુટીફુલ હોય તો મોર બ્યુટીફુલ, ઇન્ટેલિજન્ટ હોય તો મોર ઇન્ટેલિજન્ટ, એટલે જે પ્રત્યય લાગુ પડતો એ લગાવવાનું રહે છે. ધેન મેની અધર અથવા તો મોસ્ટ અધર મુકાય છે, અને પછીનું નામ પણ કેવું આવે છે, બહુવચનનું આવે છે, અને જે વધારો હોય તે વધારો પાછળ લખાય છે. એવી રીતે સુપરલેટિવ ડિગ્રીમાં આગળ એક વચનનું નામ અને કર્તા પણ એક વચનનું હોય છે. પછી વન ઓફ ધ પ્રત્યય છે સુપરલેટિવ ડિગ્રીનો, અને ઈએસટી અથવા મોસ્ટ જે વિશેષણ લગાવવાનું હોય એ લગાવવાનું હોય છે એનો પ્રત્યય, અને પછી નામ બહુવચનનું અને અન્ય વધારો. વાક્ય જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવે. વેરી ફ્યુ રિવર્સ ઇન ઇન્ડિયા આર એઝ લોંગ એઝ ધ ગંગા. હવે પેલું જે ડિગ્રી ભણ્યા હતા આપણે એમાં એવું માનતા હતા કે સૌથી લાંબી નદી એક જ છે. હવે અહીંયા એમ કહે છે કે જે લાંબી નદીઓ છે ભારતમાં એમાંની ગંગા એક છે. તો જે ભારતમાં ઓછી નદીઓ લાંબી છે એમાંની ગંગા છે એવું કહેવા માટે વેરી ફ્યુવાળી ડિગ્રીનો ઉપયોગ થાય છે. એટલે કે પોઝિટિવ ડિગ્રી અહીંયા આ રીતે વપરાય છે. વેરી ફ્યુ રિવર્સ, જો નામ બહુવચન આવ્યું, આપણે શું કરેલું હતું બોયઝ, એમાં અહીંયા રિવરને શું લગાડવાનું છે એસ. પછી જે વધારો આપેલો હોય, ઇન ઇન્ડિયા, ઇન ધ વર્લ્ડ. વેરી ફ્યુ રિવર્સ ઇન ઇન્ડિયા, નામ બહુવચનનું તો ક્રિયાપદ પણ બહુવચનનું મૂકવાનું, એટલે કે આર મુકાય. પોઝિટિવ ડિગ્રીનો પ્રત્યય છે એસ, અને એની વચ્ચે વિશેષણ મુકાય, અને વિશેષણને કોઈ પ્રત્યય લાગતો નથી પોઝિટિવ ડિગ્રીમાં, એટલે લોંગ એમનેમ જ મૂકવાનું. અને જેની સાથે સરખામણી કરી છે એ કર્તા અથવા તો નામ, એટલે કે ધ ગંગા. આ રીતે પોઝિટિવ ડિગ્રી બને છે. હવે જોઈએ કમ્પેરેટિવ ડિગ્રી. ધ ગંગા ઇઝ લોંગર ધેન મેની ઓર મોસ્ટ અધર રિવર્સ ઇન ઇન્ડિયા. ધ ગંગા ઇઝ, ધ ગંગા ત્રીજો પુરુષ એક વચન છે, એની સાથે ઇઝ વપરાય. હવે લોંગનો પ્રત્યય લગાડેલો છે ઈઆર, અને કમ્પેરેટિવ ડિગ્રીનો પાછો પ્રત્યય લાગે છે ધેન મેની અધર અથવા તો મોસ્ટ અધર. પછીનું નામ કેવું લખવાનું છે, બહુવચનનું જ કરવાનું. અહીંયા રિવરને એસ ન લગાડીએ તો આપણું વાક્ય સાચું પડે નહીં. રિવર્સ ઇન ઇન્ડિયા. આ રીતે કમ્પેરેટિવ બને છે. હવે સુપરલેટિવ જોઈએ. સુપરલેટિવમાં અને કમ્પેરેટિવની પેટર્ન એક સરખી આવે છે, પ્રત્યય ફરતો રહે છે. ધ ગંગા ઇઝ એમ જ લખાય છે. પછી સુપરલેટિવનો પ્રત્યય છે વન ઓફ ધ લગાડી અને લોંગ જે વિશેષણ છે એને ઈએસટી લગાડાય છે. વન ઓફ ધ લોંગેસ્ટ રિવર્સને શું લગાડેલું છે એસ. ઇન ઇન્ડિયા, વધારાનો જે શબ્દો એ જોડી દેવાનો હોય છે. આ એક ઉદાહરણ સરસ રીતે પાકું કરી લઈએ અને એક્ઝામમાં જો આપણે લખીએ તો આપણને ખ્યાલ આવી જાય કે આમાંથી કઈ ડિગ્રીનું વાક્ય બનાવવાનું પૂછેલું છે. હવે સેક્શન એમાં તમારે પૂછાશે આઈડેન્ટિફાઈ ધ લેંગ્વેજ ફંક્શન, એટલે કે સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ એટલે યોગ્ય લેંગ્વેજ ફંક્શન ફ્રોમ ધ બ્રેકેટ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ. અને પછી તમારે આખું વાક્ય લખી અને એની સામે તમારે એનું લેંગ્વેજ ફંક્શન લખવાનું હોય છે. અત્યાર સુધી ઇફ અને અનલેસ ભણેલા હતા આપણે, ત્યારે એમ લખતા શોઈંગ કન્ડિશન, પછી ડિગ્રી પૂછાણી ત્યારે હવે શું લખવું પડે, શોઈંગ કમ્પેરિઝન અથવા તો કમ્પેરિંગ. તો કેટલા વાક્ય કમ્પેરિંગના આવી શકે, તો આ બધા વાક્યો પણ લખી શકાય. નો અધર ક્રિકેટર ઇઝ એઝ કુલ એઝ MS ધોની. MS ધોની જેટલો કોઈ ક્રિકેટર એટલો ઠંડો છે નહીં. કુલિંગ માઇન્ડ ધરાવે છે એમ કેવું છે. ધ નર્મદા ઇઝ વન ઓફ ધ લોંગેસ્ટ રિવર્સ ઇન ઇન્ડિયા. ભારતમાં જે લાંબી નદીઓ છે એમાંની નર્મદા એક છે. વન ઓફ ધ,
વન ઓફ ધનો મિનિંગ થાય છે એક, એમાંની એક. તમારે ઘણા બધા મિત્રો હોય ત્યારે તમે એમ કહો મહેશ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફ્રેન્ડ્સ, બરાબર? ત્યારે એમ કહો છો કે ઘણા બધા મારે બેસ્ટ ફ્રેન્ડ છે, એમાંનો મહેશ મારો એક સૌથી બેસ્ટ ફ્રેન્ડ છે. રામ ઇઝ નોટ ક્લેવરર ધેન રાજ, બે જ વ્યક્તિની સરખામણી થઈ તો પણ કમ્પેરિંગ શબ્દ વપરાય. અહેમદાબાદ ઇઝ હોટર ધેન મેની અધર ઓર મોસ્ટ અધર સિટીઝ ઇન ગુજરાત, ગુજરાતમાં જે કાંઈ બી ગરમ નગરો કહેવાય છે એમાંનું અમદાવાદ એક છે. મનન ઇઝ ધ ટોલેસ્ટ બોય ઇન ધ ક્લાસ, તો અહીંયા પણ કમ્પેરિંગ એવું લેંગ્વેજ ફંક્શન કહી શકાય છે. એટલે કે આ બધા માટે લેંગ્વેજ ફંક્શનનો આન્સર બને છે શોઈંગ કમ્પેરિઝન અથવા તો કમ્પેરિંગ. ખાસ સૂચના યાદ રાખવાની છે, પરીક્ષામાં આખું વાક્ય લખીને તેની સામે જ જવાબ લખીએ તો જ માર્ક્સ મળે, નહીંતર તપાસવામાં આવતું નથી. હમણાં જ્યારે એપ્રિલ મહિનામાં 12મા ધોરણ બોર્ડના પેપર ચેક કરવા ગયેલા ત્યારે એક વિદ્યાર્થીને 89 માર્ક આવેલા, પણ તેણે વાક્યની સામે આખું વાક્ય નહોતું લખ્યું, માત્ર લેંગ્વેજ ફંક્શન લખી નાખ્યા, શોઈંગ કન્ડિશન, શોઈંગ કમ્પેરિઝન, શોઈંગ કોન્ટ્રાસ્ટ. તો એના એ ક્વેશ્ચન ચેક કરવામાં આવેલો નહીં, 0 માર્ક મૂકવામાં આવેલા. માટે આ ખાસ સૂચના છે અગત્યની, યાદ રાખી અને પરીક્ષામાં એને ફોલો કરવાની. હવે ઉદાહરણ જોઈએ. નો અધર ઇઝ એઝ કુલ એઝ MS ધોની, નો અધર ક્રિકેટર ઇઝ એઝ કુલ એઝ MS ધોની. તો આવું વાક્ય લખી અને બાજુમાં શોઈંગ કમ્પેરિઝન એવું લખવાનું છે. હવે સેક્શન એ જોઈએ. સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફોકસિંગ ગિવન ફંક્શન્સ, જેના માટે જે ફંક્શન આપેલું એ પ્રમાણે તમારે એને પસંદ કરવાનું છે. ચિન્ટુ સેડ વોટ ઇઝ લવ, પિન્ટુ સેડ, પછી છોડી દીધેલું છે વાક્ય અને આપેલું છે બ્રેકેટમાં કમ્પેરિંગ. એ ફંક્શન તમારે કયું વાપરવાનું છે? તો કે કમ્પેરિંગનો જે આન્સર આવતો હોય એ તમારે પિન્ટુના ડાયલોગ રૂપે મૂકવાનો છે. તો આપણને ખબર પડે કમ્પેરિંગમાં કયા કયા નિયમો છે, યાદ રાખતા જાય તો ખ્યાલ આવે. અ કાઇન્ડ ઓફ ફિલિંગ એવું આવવાથી ડિગ્રીનું વાક્ય બનતું નથી. વન શબ્દ આપ્યો પણ બીજો કાંઈ શબ્દ મળતો નથી, એ વાક્ય પણ આન્સર બને નહીં. લવ ઇઝ મોર પાવરફુલ ધેન ઇન ઈધર ફિલિંગ્સ, તરત ખ્યાલ આવે હા ભાઈ મોર પાવરફુલ તો બરાબર કમ્પેરેટિવ ડિગ્રી, પણ ધેનનો સ્પેલિંગ ખોટો આપેલો છે, THEN ચાલે નહીં. માટે આપણો આન્સર બને છે ડી. લવ ઇઝ વન ઓફ ધ મોસ્ટ પાવરફુલ ફિલિંગ્સ. વન ઓફ ધ વાળું વાક્ય છે, પાવરફુલને મોસ્ટ લગાડેલું છે અને ફિલિંગને એસ લગાડેલો છે, માટે ચોથો આન્સર ડી છે એ સાચો પડે છે. આમાં પણ માત્ર તમારે ABCD મૂકવાના નથી હોતા, વાક્ય લખવાનું હોય છે. સેક્શન ડીમાં પૂછાય છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, વાક્યની પૂર્તિ કરો. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. 5 માર્કમાં પૂછાય છે, એમાં ડિગ્રીનો 1 માર્ક હોય છે. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર, આટલું આપી દીધેલું છે એટલે આપણને તરત ખબર પડી જાય કે હવે એનું પોઝિટિવનો પ્રત્યય મારે એઝ મૂકવાનો છે. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર એઝ ક્લેવર એઝ મનુ, એઝ ટોલ એઝ મનુ, એઝ હેન્ડસમ એઝ મનુ. કાંઈ પણ તમે લખી શકો છો, નામ પણ તમને જે ઉમેરવું હોય એ ઉમેરી શકો છો અને વિશેષણ પણ તમે ઉમેરી શકો છો તમારી મેળે. મનુ ઇઝ ક્લેવરર એટલું કરીને મૂકી દીધેલું છે ને બ્રેકેટમાં આપેલું છે કમ્પેરિંગ. મનુ ઇઝ ક્લેવરર ધેન મોસ્ટ ઓર મેની અધર સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. ઇન ધ ક્લાસ શબ્દ ઉમેરો હોય તો ઠીક છે, નહીંતર ન ઉમેરો તો આટલું વાક્ય પૂરું થાય છે. ક્લેવરર આપ્યું છે એટલે આપણે ધેન મેની અધર અથવા તો મોસ્ટ અધર લખવું જ પડે, તો જ આપણું વાક્ય સાચું પડે. એને સુપરલેટિવ ડિગ્રીમાં પૂછ્યું હોય તો કેવી રીતે પૂછશે? મનુ ઇઝ વન ઓફ એમ કરી અને છોડી દેશે વાક્યને અને બ્રેકેટમાં આપશે કમ્પેરિંગ. તો આપણે વાક્ય બનાવવાનું થાય મનુ ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ. વન ઓફ પછી ધ પ્રત્યય લગાડવાનો, સુપરલેટિવ ડિગ્રીમાં ખાસ લખાય. આપણે ઓલ ધ બેસ્ટ, જો બેસ્ટની આગળ ધ લગાવીએ જ છીએ. પછી ક્લેવર છે એ નાનું સિલેબલ્સ છે, નાનું વિશેષણ છે, એને EST પ્રત્યય લાગે છે એટલે સુપરલેટિવનો EST પ્રત્યય લગાવ્યો. સ્ટુડન્ટને એસ લગાવ્યું છે અને પછી જે વધારો એ લખવાનો રહે છે. ઉમેરવું હોય તો ઉમેરવાનું, નહીંતર ન ઉમેરીએ તો પણ ચાલે. મનુ ઇઝ વન ઓફ ધ ક્લેવરેસ્ટ સ્ટુડન્ટ્સ. હવે અહીં આપેલું છે તમને હોમવર્કમાં 3 વાક્યો આપેલા છે, જાતે કરવાના છે. વેરી ફ્યુ રિવર્સ ઇન ઇન્ડિયા એમ કરીને વાક્ય છોડેલું છે. વિશેષણ પણ તમને બ્રેકેટમાં આપેલું છે લોંગ, અને શેનું વાક્ય બનાવવાનું છે બરાબર, તો કેમ કે છે કમ્પેરિંગ ટોપિક છે એના પરથી જ વાક્ય બનાવવાનું છે. 3 ડિગ્રીનું અહીંયા પૂછેલું છે એટલે તમને બરાબર 3 ડિગ્રી આવડી જાય, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ.
હવે અહીંયા જે વિશેષણ વપરાય છે એ વિશેષણ આમ તો તમે 9મા ધોરણમાં ભણેલા હોય, 10મામાં, ત્યારે તમને શીખવા જ હોય. છતાં પણ આપણે જોઈ લઈએ, થોડાક અનિયમિત વિશેષણ હોય છે. પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીમાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે. પોઝિટિવમાં હોય તો ગુડ વપરાય છે, કમ્પેરેટિવમાં હોય તો બેટર વપરાય છે, અને સુપરલેટિવમાં હોય તો બેસ્ટ. ગુડ, બેટર, બેસ્ટ આવી રીતે પાકા કરી લઈએ તો પણ આપણને યાદ રહી છે. તો આપણને ડિગ્રીનું વાક્ય જ્યારે બનાવીએ ત્યારે આપણને શોધવા જવું પડે નહીં. જેમ કે ઉપરના વાક્યમાં લોંગ વાપરેલું છે તો લોંગર શબ્દ, નીચેના વાક્યમાં લોંગેસ્ટ, સુપરલેટિવમાં લોંગેસ્ટ શબ્દ કરવાનો આવે તો આપણને ખ્યાલ આવવો જોઈએ. વિશેષણ લોંગેસ્ટ બને છે. ગુડ, બેટર, બેસ્ટ, મચ, મોર, મોસ્ટ. લિટલ, લેસ, લીસ્ટ. પોઝિટિવમાં લિટલ, કમ્પેરેટિવમાં લેસ અને સુપરલેટિવમાં લીસ્ટ. બેડ, વર્સ, વર્સ્ટ. આ થયા અનિયમિત રૂપો. હવે એના પછીના થોડાક સરખા હોય પાછળના અને એવી રીતે, જેને ER અને EST પ્રત્યે લાગતા હોય. પોઝિટિવમાં કોઈ પણ પ્રત્યય લગાવવાનો રહેતો નથી. ટોલ, ટોલર, ટોલેસ્ટ. બિગ, બિગર, બિગેસ્ટ. ક્લેવર, ક્લેવરર, ક્લેવરેસ્ટ. સ્મોલ, સ્મોલર, સ્મોલેસ્ટ. લોંગ, લોંગર, લોંગર, લોંગેસ્ટ. લાર્જ, લાર્જર, લાર્જેસ્ટ. આ રીતે કેટલા બધા વિશેષણો ભણી શકાય છે. જેને ER લાગે એને EST પ્રત્યે લાગે છે, એટલું કાયમ યાદ રાખવાનું છે. બિગવાળામાં તમે જુઓ, બિગમાં BIG કર્યું, બરાબર, પછી જ્યારે કમ્પેરેટિવ કર્યું ત્યારે ફરી પાછો GI કરી અને ER લગાડ્યો. નિયમ શું છે? કોઈ પણ શબ્દને છેડે વ્યંજન આવે અને વ્યંજનની આગળ સ્વર આપે તો આપેલો વ્યંજન બેવડાય છે. એટલે BIGGER, બિગર અને બિગેસ્ટ. હવે એવું જોઈએ ત્રીજું રૂપ, અર્લી, અર્લી, અર્લીએસ્ટ. અર્લી, અર્લીયર, અર્લીએસ્ટ. અહીંયા પણ શું ફેરફાર થયો છે તો કે વાયનો આઈ કરી ER લગાડેલો છે, વાયનો આઈ કરી EST લગાડેલું છે. કોસ્ટલી, કોસ્ટલીયર, કોસ્ટલીએસ્ટ. અહીંયા પણ કોસ્ટલીનો વાયનો આઈ કરી ER લગાડેલું છે, વાયનો આઈ કરી EST. એવી જ રીતે મોટા સિલેબલવાળા શબ્દો હોય, આજે કાં બી આપણે ઉપર ભણેલા છીએ, ઉપર જે અભ્યાસ કરીએ છીએ એ નાના સિલેબલ્સ છે, એટલે નાના શબ્દો છે. તો એમ કહે છે કે જે શબ્દમાં જે 2 કે 2થી વધારે સિલેબલ્સ આવતા હોય એની આગળ પોઝિટિવ ડિગ્રીમાં કાંઈ જ ન લાગે. કમ્પેરેટિવમાં મોર લગાવવું પડે અને સુપરલેટિવ ડિગ્રીમાં મોસ્ટ પ્રત્યય લગાવવો પડે છે. તો પોઝિટિવમાં બ્યુટીફુલ, કમ્પેરેટિવમાં મોર બ્યુટીફુલ અને સુપરલેટિવમાં મોસ્ટ બ્યુટીફુલ. ઇન્ટેલિજન્ટ, મોર ઇન્ટેલિજન્ટ, મોસ્ટ ઇન્ટેલિજન્ટ. પાવરફુલ, મોર પાવરફુલ, મોસ્ટ પાવરફુલ. ઇન્ટેલિજન્ટ, મોર ઇન્ટેલિજન્ટ, મોસ્ટ ઇન્ટેલિજન્ટ. પોપ્યુલર, મોર પોપ્યુલર, મોસ્ટ પોપ્યુલર. તો આ રીતે આપણે અહીંયા 3 ડિગ્રીનો અભ્યાસ કરેલો છે, પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રીનો, જે તમારે હવે ફેરબુકમાં લખી નાખવાનું છે. આવતીકાલે તમને ડબલ કમ્પેરિઝન જે અહીંયા આપેલું છે એનો અભ્યાસ કરવામાં આવશે. બધાએ વ્યવસ્થિત રીતે પોતાની ફેરબુકમાં લખવાનું છે. ઓલ ધ બેસ્ટ, ઓલ ઓફ યુ.